સ્પેશિયલ મારા ખુશીભાઈને જે કોઈ જે 50 બસો ઓળખે છે મારા ગોગાના પ્રતાપે ઓળખે છે અને આ ગોગાના ઉપર સારી હાથ છે અને મને પણ મારા મહારાજ ઉપર એટલી શ્રદ્ધા છે અને મારો બંનેનો મહારાજ જ્યારે ભેગો થયો છે અને તઈ આનંદ સાલ્યા વગાડો તો ઢોલ ફોડી નો ખોલ્યા
બધા આનંદ કરો, હસી મોજ કરો. બાકી ઘણા બધું કોઈ કરતા નથી તો પાછા. યાર તમારો વટ જુદો છે. તપાસ કરજો કોક યાર તો બહેનો શિર છે મજા આ બધું તમારા માટે છે. એક વાર પ્રેમથી બે હાથ ઊંચા કરો ને બોલો બોલીએ છીએ વાગેલા ગણપતિ મહારાજ. એ ભાઈ એ પાછો દેખલો માસી એ ગણપતિ મારા એકલા નથી હોના છે. બે હાથ ઊંચા કરો છે, બે હાથ ઊંચા ના કરે ને ખરેખર એની બાજુ બેઠું હોય એના હમ છે. મોડેલિંગ નો શોખ કરીને લાગી ખૂબ ખરાબ એટલે મોડેલિંગ ફોટા પડાવવા જતા. હગાઈમાં પહેલો ફોટો મેં મારા દેવેન્દ્રભાઈએ પાડ્યો હતો અને એ ફોટો હજી સુધી મારા ઘેર પડ્યો છે. મારી હગાઈથી એટલે પહેલી વાર મેં ફોટો આપ્યો હતો. મને હજી સુધી યાદ છે. નીચે લખેલું છે ડીકે સ્ટુડિયો. એવા મારા દેવેન્દ્રભાઈ પડિયાર, જો કે ઘણી જૂની ઓળખાણ છે અમારી, એમનો ખૂબ હૃદયથી હાર્દિક સ્વાગત કરીએ છીએ સમિતિ વતી. બીજું અમારો અવાજ તમારા સુધી પહોંચાડે છે કારણ કે અમે જેમના વગર અધૂરા છીએ. એકલા ભાવમાં ગાતા હોય તો તમે કોઈ સાંભળો નહીં, પરંતુ જેમના થકી તમે એમને સાંભળો છો એવું મારું વિનાયક સાઉન્ડ સિસ્ટમ હૃદયપૂર્વક બહુ મજાનું સાઉન્ડ છે. આજે પહેલી વાર મેં ગાયું છે પણ મને બહુ મજા આવી કરી દિલથી. એકવાર જોરદાર તાળીઓ એમના માટે પાડો વિનાયક સાઉન્ડ સિસ્ટમ. ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું તમામ આયોજન સમિતિ, પડદા પાછળના પણ ઘણા બધા કલાકારો હોય છે, એમનો તમામનો બધાનો અહીંયા સ્નેહથી ખૂબ હૃદયથી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. બીજું જો કે દર વર્ષે કાર્યક્રમ આપણે કરતા બહાર અને એમાં જ એમનો સાથ અને સહયોગ રહેતો એવા મારે મુરબ્બી, જેમને આપણે મુરબ્બી કહીએ, અને એવા સ્વર્ગસ્થ શ્રી મનુકાકા ઠાકર અને આપણે આજે યાદ કરીએ છીએ કારણ કે એમને સ્વર્ગવાસ થયે
લગભગ 6-1 મહિના જેવો સમય થયો છે. ફેબ્રુઆરીમાં એમની તારીખ હતી. એટલે આજે આપણે બધા સાથે મળી અને પહેલી વાર આપણે બધા ભેગા થયા છીએ એના પછી. એટલે આપણે એમને એક આપણી લાગણીઓની પુષ્પાંજલિ એમને અર્પિત કરવી જોઈએ. એટલે આપણા અધિકારમાં આવે છે, એટલે ફરજમાં આવે છે આપણા. એટલે તમામને મારી વિનંતી છે કે 2 મિનિટમાં આપણે એમના નામ માટે મૌન પાળીશું. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે જ્યાં પણ એમ ના કરે ખરેખર સાંભળવો છે. અમારા લક્ષ્મણ ટેકરીકા રાજામાં કેટલો અવાજ છે અહીંયા પબ્લિકમાં. એકવાર કરો હાથ ઊંચા ભાઈઓ બહેનો બધા. હજી એક વાર. હા વાહ. પણ હવે એની સ્ટાઇલ છે, આગવી સ્ટાઇલ છે. કેવી? અને આ સ્ટાઇલ મારી શોધેલી છે અશોકભાઈ. જમણો હાથ ઊંચો કરવાનો અને એને આમ ઉપરથી નીચે લેવાનો. એકવાર કરો છો બધા, કેવી મજા આવશે. હવે મજા આવશે ખરેખર. દિલ પ્રફુલ્લિત અને શરીર સૂતું થઈ જાય છે. એકવાર ચલો રેડી. હું 3 કહું એની સાથે હો. બધા હાથ ઊંચો કરો. 1 2 એ બાલકની તમારા ચેડે વાળા ભાઈઓ અવાજ નથી કરતા ભાઈ. એ મારા માટે કરો એકવાર મારા માટે. હે મારા વીરા એકવાર થોડો અવાજ જોરથી આવજો. રેડી? તૈયાર છો બધા? રેડી? બોલે કે મારે 2 દાડા પહેલા પ્રોગ્રામ હતો મેં આવું કીધું. કીધું રેડી એટલે ચેડથી ભાઈ બોલ્યા મને કે રેડી ચાલુ કરો. આપણે 24 કલાક રેડી હોય છે. એમાં એવું છે અશોકભાઈ, જો રેડી તો પછી મજા જો થોડું મળી જાય તો વરે પ્રોગ્રામ નો ઓર મજા. કારણ કે ભેટવું પડે તો ખીલે, પછી અવાજ એનો ખીલે અને નાસવું આવે મને. એ અશોકભાઈ અહોમ બુડા હું આવું કરો છો. ઓકે રેડી? હાથ ઊંચો કરો બધા. 1 2 હવે મારો દિલ મજા આવી છે ભાઈઓ. ખરેખર દિલથી મજા આવી ને. હવે મારા ઘાયલ દગડા માટે મારે એક ગીતની રજૂઆત કરવી છે. સાજન પેટ કેટલા વાયદા રહ્યા છે. હારે જીવા મરવાના હોળ એવી તો શું મારા પ્રેમની નજર લાગી ગઈ સાજન. આજે કદી જો તારો સમય છે ને સાજન, આવતીકાલે મારો સમય હશે. પણ સાજન આજે કદાચ તારો જવાનો છે, આવતીકાલે મારો જવાનો આવશે સાજન. હે સાજન આ બધા દીધેલા કોલ તો ભૂલી ગઈ છે. આવડું કરતી કોઈ નહીં હારે, મારી હારે ભલે કર્યું. તઈ મને ગાવાનું મન થાય. હા